સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઈસમોએ લોકોને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ 42 બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. આ બેંક એકાઉન્ટ પૈકી 8 બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં બીજા બાજુ એકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતે રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિથડ્રોલ કરી લેતા હતા. આ મામલામાં પોલીસે સુરતના પૂર્ણા ગામમાં રહેતા આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવતા હતા અને સુરતના દશરથ ધાંધલિયાને ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા. દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો, જ્યાં તેને ઉપયોગ ગેરકાયદેસરના નાણાકીય પ્રવૃત્તિમાં કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલામાં ખંજન મયાત્રા, દશરથ ધાંધલિયા અને વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આજે 31 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. Subscribe now and press the bell icon. Never miss an update.